મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 2 મિનિટ સેટ કરો. તે કઈ રીતે કરીશું આપણે? તો વોલપેપર બદલવા માટે અને સ્ક્રીન શેર બદલવા માટે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીશું. સ્ટાર્ટ મેનુમાંથી પછી કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરીશું. કંટ્રોલ પેનલમાં જુદા જુદા મેનુ આપણને જોવા મળશે. ત્યાં આગળ ડિસ્પ્લે લખેલું મેનુ હશે, એની પર ક્લિક કરીશું એટલે આ રીતની વિન્ડો ખુલશે. ત્યાં આગળ ડાબી બાજુ આપણે જોઈશું કે અહીંયા ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ લખેલું છે, એની પર ક્લિક કરવાથી આપણે આપણા વોલપેપર બદલી શકીશું. તો આપણે અહીંયા ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારના અલગ અલગ કલરવાળો આપણે જે પણ કલર રાખવો હોય તે પણ કલરનું બેકગ્રાઉન્ડ આપણે રાખી શકીશું. અથવા આપણે કોઈ ચિત્ર રાખવું હોય તો અહીંયા પિક્ચર લાઇબ્રેરી પર ક્લિક કરીશું એટલે આ રીતના પિક્ચર પણ જોવા મળશે. એમાંથી જે પણ પિક્ચર આપણે આપણા વોલપેપર તરીકે સેટ કરવું હોય એની પર ક્લિક કરીશું. એ ક્લિક કર્યા પછી નીચે સેવ ચેન્જીસ ઉપર આપણે ક્લિક કરી દઈશું. એ ક્લિક કર્યા પછી આપણે જોઈ લઈશું કે આપણું વોલપેપર બદલાયું કે નથી. એ જોવા માટે અહીંયા મિનિમાઇઝ કરી દઈશું એટલે જોઈ લઈશું કે આપણું વોલપેપર બદલાઈ ગયું છે. હવે આ જ રીતે આપણે સ્ક્રીન સેવર પણ બદલીશું અને તેનો ટાઈમ આઉટ 2 મિનિટ સેટ કરીશું. એ સેટ કરવા માટે આપણે અહીંયા જે આપણે મિનિમાઇઝ કરેલી જે આ વિન્ડો છે ડિસ્પ્લેવાળી એની પર ક્લિક કરીશું. એ ક્લિક કરતાં ત્યાં ડાબી બાજુ ચેન્જ સ્ક્રીન સેવર લખેલું બતાવશે, એની પર ક્લિક કરીશું. એ ક્લિક કરીશું એટલે કે આ રીતની વિન્ડો ઓપન થશે. એ વિન્ડોની અંદર આપણે સ્ક્રીન સેવર લખેલું હશે ત્યાં આગળ અહીંયા આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં આપણને જે પણ આપણે સ્ક્રીન સેવર સેટ કરવું હોય એ સ્ક્રીન શેર ઉપર આપણે ક્લિક કરી દઈશું. એ ક્લિક કર્યા પછી અહીંયા વેટ લખી ગયા અત્યારે 2 મિનિટનો સેટ કરેલો છે. ધારો કે 1 મિનિટનો પૂછે તો અહીંયા નીચે ક્લિક કરવાથી 1 મિનિટ આવી જશે. 2 મિનિટ 3 મિનિટ જેટલી મિનિટનો આપણે ટાઈમ આઉટ સેટ કરવું હોય એટલી મિનિટ આપણે અહીંયા સેટ કરી દઈશું. 2 મિનિટનો સેટ કરવા માટે 2 મિનિટ રાખી અહીંયા એપ્લાય ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું અને પછી આ વિન્ડો ક્લોઝ કરી દઈશું. એટલે કે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે આપણે કોમ્પ્યુટરનું વોલપેપર પણ બદલ્યું અને સ્ક્રીન સેવર પણ બદલી દીધું અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 2 મિનિટ પર સેટ કરી દીધો.